હું આજે સવારે મોડો ઉઠ્યો કેમ કે હું મોડી રાત સુધી તૈયારી કરી રહ્યો હતો. ઠીક છે. હા, દરેક એપિસોડ પહેલાં હું સંપૂર્ણ રિસર્ચ કરું છું અને ખૂબ મહેનત કરું છું. ઠીક છે. હા, હું વાંચું છું, નોંધ લઉં છું અને તેમાં સંપૂર્ણપણે ઊંડો ઉતરું છું. અઘરું કામ. હા, રેડી? હા. મારા મનમાં તમારા માટે એક એવો પ્રશ્ન છે કે જેના વિશે અત્યાર સુધી કદાચ કોઈએ વિચાર્યું પણ નહીં હોય. લોકો માત્ર એક જ પ્લાનમાં તો રોકાણ કરતા નથી હોતા. તેઓ અનેક મ્યુચ્યુઅલ ફંડમાં, અલગ અલગ ડીપી, સ્ટોક્સ અને એનપીએસમાં રોકાણ હોઈ શકે છે. તો આ બધાનું સંચાલન કરવું કેટલું મુશ્કેલ છે. આજ સુધી કોઈએ તેના વિશે વિચાર્યું નથી. આખરે શા માટે, મેડમ? કોણે કહ્યું તમને શું મતલબ? કે કોઈ આના માટે કોઈ ઉપાય વિચાર્યો નથી? કોણે કહ્યું? હા, એવું છે. તમે જાણતા નથી તેનો અર્થ એ નથી કે તેનું કોઈ સોલ્યુશન નથી. તમારે બદામ ખાવી જોઈએ. બદામ? બદામ. એક્સક્યુઝ મી. હા મેમ. શું મ્યુચ્યુઅલ ફંડ, ડીમેટ, એનપીએસ જેવા તમામ રોકાણોને એક જ જગ્યાએ ઓનલાઈન જોઈ શકાય? હા. ક્યાં? ઈ કેસમાં. ખૂબ ખૂબ આભાર. તે તેના વિશે જાણે છે? ઈ કેસ, ઇલેક્ટ્રોનિક કોન્સોલિડેટેડ એકાઉન્ટ સ્ટેટમેન્ટ. હા, ઈ કેસ. તેથી જ ઈ કેસ કેવી રીતે કામ કરે છે તે આપણા પ્રેક્ષકોને સમજાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણા દર્શકો આત્મનિર્ભર ઇન્વેસ્ટર બની ગયા છે. તમે સમજી ગયા? તો મને કહો. તમારા તમામ રોકાણો પછી તે મ્યુચ્યુઅલ ફંડ્સ, સ્ટોક્સ, એનપીએસ અથવા કોઈ પણ ડીપી, ડિપોઝિટરી, એએમસી અથવા સીઆરએમાં હોય તો ઈ કેસમાં તમામ રોકાણની જાણકારી એક જ જગ્યાએ મળી શકે છે. અને તેના લાભો? આને કારણે રોકાણકારો તેમના તમામ ટ્રેડ્સ, કોર્પોરેટ એક્શન્સ અને વ્યક્તિગત વિગતોને તેને ઓનલાઈન ક્રોસ ચેક કરીને તેનું નિયમિતપણે સંચાલન કરી શકે છે. અને તે પણ 23 જુદી જુદી ભાષાઓમાં. 23? તમારે આટલી બધી મહેનત ના કરવી જોઈએ. વહેલા સૂઈ જવાનું રાખો. કસરત કરવાનું સુનિશ્ચિત કરો. દરરોજ ફ્લેવર્ડ લચ્છી પીવો. અને તમારું ઈ કેસ સ્ટેટમેન્ટ ચેક કરવાનું ભૂલશો નહીં.